હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ, તેનું સ્વાધ્યાય 1.2માં ક્વેશ્ચન નંબર 2 જોઈશું. ક્વેશ્ચન નંબર 2 છે નીચેનાને ચકાસો. તેમાં એ છે ડાબી બાજુ છે 18 ગુણ્યા કૌંસમાં 7 વત્તા ઋણ 3 અને જમણી બાજુ છે 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઋણ 3. ચકાસોનો મતલબ શું થાય કે જે ડાબી બાજુનો જે જવાબ આવે અને જમણી બાજુનો જવાબ આવે એ બે સરખા હોય તો આ બે સેમ કહેવાય, આ બે પદ સેમ કહેવાય. તો આપણે ચેક કરીને જોઈએ ડાબી બાજુ અને જમણી બાજુ. તો આપણે પહેલાં લખીશું ડાબા. ડાબા એટલે ડાબી બાજુ. ડાબી બાજુ જે રકમ આપી છે આપણે લખીએ 18 ગુણ્યા 7 કૌંસમાં 7 વત્તા ઋણ 3. હવે નિયમ છે કે પહેલાં કૌંસની અંદર જે આપ્યું હોય એનું આપણે ગણતરી કરીશું. તો 18 ગુણ્યા જો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે -3. 18 ગુણ્યા 7માંથી 3 જાય તો 4 આવે, બરાબર. અને 18 ચોક થાય 72, એટલે ડાબી બાજુનો જવાબ આવ્યો 72. હવે આપણે જોઈએ જમણી બાજુ, બરાબર. અહીં આપણે લખીશું જબા, એટલે જમણી બાજુ જે પદ આપ્યું છે આપણે લખીએ તો 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા ઋણ 3, બરાબર. 18 ગુણ્યા 7 કરીએ તો 18 સત્તા 126 થાય, 8 સત્તા 56, ઓકે, એટલે 126 થશે, વત્તા 18 તરી 54 થશે. પણ અહીંયા એક માઇનસ આપ્યું છે એટલે માઇનસની નિશાની આવશે, એટલે અહીંયા આવશે જવાબ -54. 126 પ્લસ માઇનસ માઇનસ, અને 126માંથી 54 જશે એટલે 6માંથી 4 જાય તો 2 અને 12માંથી 5 જાય તો 7, એટલે 72 જવાબ આવ્યો. તો જુઓ બંને બાજુ જવાબ આવી ગયા છે સેમ. તો આપણે શું લખીશું અહીંયા આન્સર કરીને? ડાબા બરાબર જબા માટે આ બે પદ કેવા થશે? સેમ થશે. એટલે આપણે શું લખીશું કે 18 ગુણ્યા કૌંસમાં 7 વત્તા ઋણ 3 બરાબર 18 ગુણ્યા 7 વત્તા 18 ગુણ્યા -3. ઓકે, તો આ એનો જવાબ થઈ ગયો. હવે આપણે બી જોઈએ. હવે બી જોઈએ. બીમાં ડાબી બાજુ છે ઋણ 21 ગુણ્યા કૌંસમાં ઋણ 4 વત્તા ઋણ 6 અને જમણી બાજુ છે કૌંસમાં ઋણ 21 ગુણ્યા ઋણ 4 વત્તા કૌંસમાં ઋણ 21 ગુણ્યા ઋણ 6. ઓકે, તો પહેલાં આપણે ડાબી બાજુ ચેક કરીશું. તો લખીશું ડાબા બરાબર ઋણ 21 ગુણ્યા કૌંસમાં ઋણ 4 વત્તા ઋણ 6. ઓકે, હવે આપણે પહેલાં કૌંસની અંદરની ગણતરી કરીશું. ઋણ 21ને એમને એમ રાખીશું તો અહીંયા આવશે ઋણ 4 પ્લસ માઇનસ માઇનસ. ઓકે, હજી પણ કૌંસમાં ગણતરી કરવી પડશે એટલે ઋણ 21 ગુણ્યા ઋણ 4 અને ઋણ 6, માઇનસ માઇનસ પ્લસ થશે. ઓકે, એટલે 10 જવાબ આવશે અને મોટી સંખ્યાની નિશાની આવશે એટલે અહીંયા જવાબ આવશે -10. ઓકે, હવે 21 દાન થશે 210, 2 માઇનસ છે એટલે માઇનસ નીકળી જશે, એટલે ડાબી બાજુનો જવાબ આવ્યો 210. હવે આપણે લખીએ જબા. તો જમણી બાજુ છે ઋણ 21 ગુણ્યા ઋણ 4 કૌંસમાં ઋણ 21 ગુણ્યા ઋણ 6. ઓકે, હવે જો 21 ઋણ 21 ને ઋણ 4, ઋણ 21 ગુણ્યા ઋણ 4 કરે એટલે 21 ચોક કેટલા થાય? 4 એકુ 4 અને 4 દુ
8 માઇનસ માઇનસ છે એટલે નીકળી જશે એટલે 84 થશે. સેમ એ જ રીતે ઋણ 21 ગુણ્યા ઋણ 6 કરીએ તો 6 એકુ 6 અને 6 દુ 12 માઇનસ માઇનસ છે એટલે નીકળી જશે. ઓકે 84 વત્તા 124 કરીએ એટલે જવાબ આવે 210. તો અહીં જુઓ અહીંયા પણ ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સેમ આવ્યો છે. તો આપણે આન્સર કરીને શું લખીશું? ડાબા બરાબર જબા માટે ઋણ 21 ગુણ્યા કૌંસમાં ઋણ 4 વત્તા ઋણ 6 બરાબર ઋણ 21 ગુણ્યા ઋણ 4 વત્તા ઋણ 21 ગુણ્યા ઋણ 6. ઓકે, થેન્ક યુ.